નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। અમદાવાદમાં ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા શિક્ષિકા સામે કાર્યવાહી કરવામાં આવી હતી। ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકા સામે પોલીસે અટકાયતી પગલાં લીધા હતા, જેમાં શિક્ષિકા હિનલ પ્રજાપતિને બૂથ લેવલ ઓફિસરની કામગીરી સોંપવામાં આવી હતી। જોકે પોતાના વિસ્તારની બહાર કામગીરી હોવાથી શિક્ષિકાએ આ કામગીરીમાં જોડાવાનો ઇનકાર કરી દીધો હતો। ઘાટલોડિયા વિધાનસભામાં બીએલઓની કામગીરી કરાવવાનો શિક્ષિકાએ અવિષ્કાર કર્યો હતો, તો શિક્ષિકાએ પોતાના વિસ્તારમાં ચૂંટણીની કામગીરી સોંપવાની માંગ કરી હતી। શિક્ષિકાએ ચૂંટણી કામ નહીં કરતા મામલતદારે આ શિક્ષિકાની અટકાયતનો હુકમ કર્યો હતો અને જેના પગલે પોલીસે શિક્ષિકાની અટકાયત કરી હતી। તો શિક્ષિકા સામે અટકાયતી પગલાંને લઈને ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું હતું કે નોટિસ આપી હોવા છતાં હાજર ન રહેતા શિક્ષિકા સામે વોરંટ અપાયું છે। લેખિત રજૂઆતના આધારે ખુલાસો કરવા તેમને કહેવામાં આવ્યું હતું। શિક્ષિકાની રજૂઆતો યોગ્ય લાગતા બીજા ભાગમાં ડ્યુટી માટે કહેવાયું છે। ગોતા વિસ્તારમાં રહું છું, વંદે માતરમ રોડ સાયોના આગમનમાં। મારો મત વિસ્તાર એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં છે, 47 ભાગ નંબર, અને મને આપ્યો હતો 270 કે નગર ઘાટલોડિયા બાજુમાં, જે દૂર હતું મારાથી ઘરેથી, એટલે અત્યારે અમને મને નજીકમાં ઓર્ડર કરી આપે છે। કલમો હેઠળ એક શિક્ષિકા જે હિનલબેન જે પ્રજાપતિ એમનો 270 નંબરના ભાગમાં 41 ઘાટલોડિયા વિધાનસભા 270 નંબરના ભાગમાં બીએલઓ તરીકે કામગીરી કરવાનો ઓર્ડર થયેલો હતો। બેન દ્વારા રજૂઆતો લેખિતમાં કરવામાં આવેલી હતી, જેના અનુસંધાને નોટિસ આપીને એમનો ખુલાસો પૂછવામાં આવેલો હતો, પરંતુ તેમના દ્વારા યોગ્ય ખુલાસો રજૂ કરવાના ન કારણે તથા હાજર ન થવાના કારણે આજે વોરંટ કાઢીને પોલીસ દ્વારા મારા સમક્ષ હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું। તથા અત્યારે મને રૂબરૂ મળતા એમની રજૂઆતો મેં સાંભળી, એમની રજૂઆતો યોગ્ય જણાતા એમને બીજા ભાગમાં ડ્યુટી કરવા માટેની હૈયાધારણ આપેલ છે। સુરતમાં દિવસે ને દિવસે હત્યાના બનાવો વધી રહ્યા છે અને ત્યારે ફરીથી આજે શહેરમાં 2 હત્યાના બનાવ સામે આવ્યા છે। વરાછા અને લિંબાયતમાં થયેલી બંને હત્યામાં પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે, જેમાં પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા ગયો અને તે દરમિયાન પ્રેમિકાના ભાઈઓ આવી જતા પ્રેમીને ઢોર મારતા તેનું મોત થયું હતું। ત્યારે પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એની ગર્લફ્રેન્ડ એને બોલાવ્યો 1 વાગે ને ગયો ના, પછી એના 2 છોકરીઓ હતી, પછી છોકરા આવ્યા બીજા એના ભાઈ નહીં, પછી 4 વાગે મારામાં ફોન આવ્યો એની ગર્લફ્રેન્ડનો કે તારા ભાઈબંધને મારે છે, તું આય। તે હું ગયો તો મારતા જ થઈ ઉડાય। મેં કીધું એને જવા જો, હું લઈ જાવ ને, એ કે તું વયો જા નકર તને મારવામાં આવશે। મરણ જનાર વ્યક્તિને એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને ગઈકાલે તે એને મળવા માટે ગયેલો, એ દરમિયાન જે તે મહિલાના ભાઈને આ વાતની ખબર પડતા મહિલાનો ભાઈ તેમજ તેના કાકા તથા મામાનો દીકરો ભાઈ એમ 3 વ્યક્તિઓ આ મહિલાના ઘરે જઈ અને તેને મારતા મરણ જનાર વ્યક્તિનું મોત થતાં આ ખૂનનો બનાવ બનેલો છે। વડોદરામાં આનંદી ગામની શાળામાં પરીક્ષા દરમિયાન સામૂહિક ચોરીના મામલે શાળાના આચાર્યએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, તો જેમાં આચાર્યએ આપઘાત પૂર્વે લખેલી ચિઠ્ઠી સામે આવી છે, જેમાં વડોદરા ડીઈઓ તેમજ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। ડીઈઓ વતી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ગોહિલને 3 લાખ રોકડા આપી દેવાનો ઉલ્લેખ કરેલા છે, તો હાલ આચાર્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ડીઈઓ આર વ્યાસે કહ્યું, આપઘાતના પ્રયાસ પૂર્વે જ કાર્યવાહી કરી દેવાઈ હતી અને જેથી પૈસા માંગવાનો સવાલ જ નથી। ત્યારે બંને ખંડ નિરીક્ષકો સાથે સેવકો અને આચાર્ય પોતે સ્વયં સ્વીકારે છે કે આ પ્રકારની તેઓ દ્વારા પ્રવૃત્તિ થતી હતી અને સ્વીકાર્યું ત્યારે સંચાલક મંડળને તે જ દિવસે આચાર્યશ્રીના હસ્તે જ વળતો પત્ર કે તેઓ વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી કરવી અને ફરજ મોકૂફી ઉતરવા જે પરીક્ષાના વિનિયમોમાં જોગવાઈઓ છે તે મુજબ સ્પષ્ટ સૂચના તે જ દિવસે આપવામાં આવેલી હતી। એટલે કોઈ આર્થિક લાભ લઈ અને કોઈ વિષય ન કરવો શક્યતાઓ પછી બાકી રહેવા વધતી જ નથી। સરકાર પક્ષે ફરજના ભાગરૂપે જે જરૂરી હતું એ કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી હતી। અમદાવાદમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થાય અને તે પહેલા જ વર્ગખંડના સીસીટીવી મેળવી તેની ચકાસણી શરૂ કરી દેવામાં આવી હતી। દરેક ઝોનમાં વર્ગખંડના સીસીટીવી તપાસ
હાથ ધરાઈ હતી. ગેરરીતિ અને કોપી કેસ ઝડપી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ વર્ષે રાજ્યભરમાં ધોરણ 10માં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા કંટ્રોલ રૂમમાં તમામ પરીક્ષા ખંડના સીસીટીવી મેળવી તેની ચકાસણી શરૂ કરાઈ છે. જિલ્લા શિક્ષણ અધિકારી RM ચૌધરી દ્વારા જણાવાયું છે કે બોર્ડની પરીક્ષાઓમાં 21 જેટલા કેસો ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ પર નોંધાયા છે. જે પણ સંડોવાયેલા હશે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. અમદાવાદ શહેરમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં અમદાવાદ શહેરમાં પરીક્ષા લેવાઈ. ગેરરીતિની વાત કરું તો અત્યાર સુધીમાં 21 જેટલા કુલ ગેરરીતિના કેસ નોંધાયા છે. એમાં સીધા પ્રત્યક્ષ સ્થળ ઉપર જે છે 5 કેસ નોંધાયા છે. બાકીના 16 કેસ છે સીસીટીવી વ્યુઇંગમાં પકડાયા છે. અમે એ બોર્ડમાં મોકલી આપીશું. બોર્ડ દ્વારા હવે આગામી શિક્ષા કોષ્ટકને ધ્યાને લઈ એના પર નિર્ણય કરવામાં આવશે. સુરતમાં સુગર ફેક્ટરીના ચેરમેન રાકેશ પટેલની અધ્યક્ષતામાં મળેલ બોર્ડ મીટિંગમાં ઓક્ટોબરથી જાન્યુઆરી મહિના સુધીનો પ્રતિ ટન દીઠ ભાવ રૂપિયા નક્કી કરાયો હતો. જેમાં બોર્ડના ડિરેક્ટર, ખેડૂત સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. દક્ષિણ ગુજરાતની 7થી વધારે ખાંડની મિલોના શેરડીના ભાવોને લઈને બોર્ડ ડિરેક્ટરોની બેઠક યોજાઈ હતી. તમામ સુગર ફેક્ટરીઓ પૈકી કામરેજ બાદ બારડોલી અને ચોલથાણ સુગરે ભાવ જાહેર કર્યા હતા. તો દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતો માટે આજે મહત્વનો દિવસ ગણાઈ રહ્યો છે. વડોદરામાં સગીરાએ બાળક ત્યજી દીધાનો મામલો સામે આવ્યો છે અને જેમાં સાવલી ખાનગી હોસ્પિટલમાંથી શિશુ મળી આવ્યું હતું. પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જે બાદ પોલીસે તપાસ કરતા પ્રેમ પ્રકરણ બહાર આવ્યું છે. જેમાં સગીરાને જયેશ રાઠોડ નામના યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. તેની સાથે વારંવાર શારીરિક કૃત્ય કરી ગર્ભવતી બનાવી હતી. ત્યારબાદ સગીરાની ડિલિવરી થતાં શિશુને પતરાના શેડમાં તરછોડી દીધું હતું. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતના એક સમાજ સેવકે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. જેમાં મંતવ્ય ન્યૂઝની વૃક્ષ વાવવાની મુહિમના ભાગરૂપે વૃક્ષારોપણ કર્યું હતું. તો લોકોને ઉપયોગી થવા તેવા હેતુથી અત્યાર સુધીમાં 102મી વખત રક્તદાન કરી જન્મદિવસ ઉજવ્યો છે. સુરતમાં જન્મદિવસની અનોખી ઉજવણી કરનાર ઘનશ્યામ વસાણી બિરલા દ્વારા દર વર્ષે વૃક્ષારોપણ અને રક્તદાન કરે છે. તેમના નામે 101 વખત રક્તદાન કરવાનો રેકોર્ડ પણ છે. ત્યારે ફરી વખત જન્મદિવસ નિમિત્તે 102મી વખત રક્તદાન કરી જન્મદિવસને ઉજવ્યો છે. આ સાથે જ એક સમૂહ લગ્નમાં પણ લગ્ન કરનાર તમામ દંપતીઓને અંગદાનના શપથ તેમજ વૃક્ષારોપણના શપથ લેવડાવ્યા હતા. એકસો ને 2 વાર રક્તદાન કરી અને મેં મારા જન્મદિવસની ઉજવણી કરી. બીજું કે પર્યાવરણની ચિંતા એટલી વર્ષોથી આ છે જ, અને જ્યારે મંતવ્ય ન્યૂઝ ચેનલે 75 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે, એ મુહિમની અંદર હું પણ જોડાણો હતો. અને આજે મારા જન્મદિવસ નિમિત્તે લક્ષ ચેરિટેબલ ટ્રસ્ટના એક સમૂહ લગ્નનું આયોજન થયેલું. એની અંદર અમે જે વરવધુઓ હતા એના હસ્તે વૃક્ષારોપણ કરી અને એ લોકોને એક એવી દિશા આપી કે ભાઈ તમારા લગ્નની જીવનની શરૂઆત તમે પર્યાવરણ બચાવવાના જે કાર્યથી કરો છો એ ખરેખર અભિનંદનને પાત્ર છે. સુરત જિલ્લાના કડોદરામાં હની ટ્રેપનો બનાવ સામે આવ્યો છે અને જેમાં એક મિલ કર્મચારીને મહિલા સાથે ફેસબુક પર મિત્રતા કરવી ભારે પડી છે. આ સમગ્ર ઘટનામાં ફરિયાદીને સોનિયા ઉર્ફે રીતુ પટેલે રોલેક્સ ગેસ્ટ હાઉસમાં મળવા બોલાવ્યો હતો. જ્યાં પહેલાથી જ મહિલા સાથે 2 ઇસમો હાજર હતા, જેણે ખોટા કેસ કરવાનું કહી 6 લાખ માંગ્યા હતા. જે બાદ 2 લાખમાં પટાવટ થઈ હતી. તો સમગ્ર મામલે પોલીસે 4 ઇસમને અટકાયત કરી મહિલાને વોન્ટેડ જાહેર કરી છે. ભાવનગરના કમલેજ ગામે રહેતી પરિણીતાના લગ્ન મોતી તળાવ વિસ્તારમાં રહેતા અનિલ બાબરિયા નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન પછી પતિ તેમજ સાસરિયાઓ દ્વારા પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેથી પરિણીતાએ આખરે મરવા મજબૂર થઈને તેનો આપઘાત કરી લીધો હતો. જે અંગેની પોલીસ ફરિયાદ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાઈ હતી.
તો પોલીસે પત્નીને મરવા પર મજબૂર કરનાર આરોપી પતિ અનિલ બાબરિયા અને દિયર કિશોર ઉર્ફે કપિલ બાબરિયાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નગરમાં રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી પિથલપુર ગામ પાસે અંધારામાં સંતાઈને પથ્થરના ઘા કર્યા હતા, જેને લઈને દિવ્યેશ અને તેનો કાફલો તેમની ગાડીઓ રોકીને બહાર નીકળી પથ્થર ફેંકનાર ઇસમોને પકડવા કોશિશ કરી હતી, પરંતુ અંધારાનો ફાયદો ઉઠાવીને ત્રણેય ઇસમો ભાગી ગયા હતા, જેને લઈને ઘોઘા પોલીસ પણ પિથલપુર પહોંચી આવી હતી અને દિવ્યેશના ડ્રાઈવર પાસેથી તમામ ઘટનાની જાણકારી મેળવી ફરિયાદ નોંધી છે. ત્યારબાદ પથ્થર ફેંકનાર એક ઇસમને ઝડપી પૂછપરછ કરીને અન્ય બીજા 2 પથ્થર ફેંકનાર ઇસમોને પણ ઝડપી લેવામાં આવ્યા છે. અજાણ્યા શખ્સો વંડી પાછળ અંધારામાં છુપાઈને ઓચિંતાના મારી ગાડીઓ ઉપર હુમલો કર્યો. પથ્થર હતા, મોટા મોટા પથ્થરો હતા. દિવેશભાઈ, આપને લાગે છે કોઈ રાજકીય ષડયંત્ર હોય જેના ભાગરૂપે હુમલો કર્યો? એ હવે પોલીસનો એક તપાસનો વિષય છે. આ જે સ્થળ ઉપર અગાઉ પુરુષોત્તમભાઈ પર વિસ્તારમાં હુમલો થયાની ઘટના પણ આજથી 20 વર્ષ પહેલા એ જ ગામની સીમમાં મારા ફાધર ઉપર હુમલો થયો. હુમલાને લઈને આપ શું કહેવા માંગશો? હું તો એની માટે કઈ કહી જ ન શકું, કારણ કે અમને તો એવું કોઈ દી કોઈની માટે મનમાં નથી. સુરતના 2 ઝોનમાં પાણી પુરવઠો બંધ રહેવાની જાહેરાત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે, તો જેમાં 1 અને 2 એપ્રિલના રોજ રાંદેર અને અઠવા ઝોનમાં પાણી પુરવઠો બંધ રહેશે. બંને ઝોનમાં પાણીની પાઇપલાઇન શિફ્ટિંગની કામગીરીને કારણે 2 દિવસ માટે પાણી સપ્લાય બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે. ઉગટ વોટરવર્ક્સ ખાતે 110 MLD નો પ્લાન્ટનો અપગ્રેડેશન માટે એને મેમોરિયલ બેઝ ટેકનોલોજીથી અપગ્રેડ કરવા માટે આ મેન્ટેનન્સના કારણે આ પ્લાન્ટને 1 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે આ લાઇન શિફ્ટ કરવાના છે અને બેકવોશ ટ્રીટેડ વોટરનો એક લાઇન હતી જે ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતી તેને પણ બદલવાના છે, જેના કારણે ઉગટ વોટરવર્ક્સને બંધ કરવામાં આવ્યો છે અને એના કારણે રાંદેર વિસ્તાર અને અઠવા વિસ્તારમાં 2 દિવસ માટે પાણી બંધ રહેશે. અને અમદાવાદ જિલ્લામાં ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરમાં જે પહેલી ટર્મના મતદાતાઓ છે અથવા તો યુવાનો છે તેમને જાગૃતતા લાવવા માટે વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. લોકો મતદાતાઓ વધુને વધુ મતદાન કરે અને મતનું મૂલ્ય સમજે તે માટે તંત્ર દ્વારા જાગૃતતા ફેલાવવા માટે અભિયાન ચલાવાઈ રહ્યું છે. જે તાલુકા અને ગામડામાં મતદાન ઓછું થયું છે ત્યાં મતદાન વધારવા માટે પણ પ્રયાસો હાથ ધરાયા છે. ત્યારે 95 ફરિયાદો આચારસંહિતાની મળી છે અને જેમાંથી 80 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. કે 31મી માર્ચની તારીખે જે મેચ યોજાઈ ત્યાં આપણે સ્વીપ એક્ટિવિટી કરેલી છે. ત્યાં ECIના દ્વારા જારી કરેલા સ્લોગન્સ, પોસ્ટર્સ, બેનર્સ લગાડવામાં આવેલા. આ સાથે સાથે યુવા મતદારો જે છે એમને લોકોને જાગૃત રહી શકે એટલે વિગતો પણ તેમને પ્રોવાઈડ કરાવવામાં આવેલી છે અને આગામી મેચીસમાં પણ આવી સિમિલર એક્ટિવિટીઝ અહીંયા જિલ્લા ચૂંટણી તંત્ર અમદાવાદ દ્વારા કરવામાં આવનાર છે. સુરતના લિંબાયત વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. તો બહેન સાથે પ્રેમ હોવાના વહેમમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી છે. લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે નુરાની મસ્જિદ પાસે મિત્રો એકઠા થયા હતા. તે દરમિયાન વાતમાં એક મિત્રએ તેના અન્ય મિત્ર શહેબાઝ ખાન પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો, જેમાં અન્ય એક મિત્ર શહેબાઝને બચાવવા જતા તેમને પણ ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં શહેબાઝ અને તેમના મિત્રને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં શહેબાઝને વધુ ઈજા પહોંચી જતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જે ભોગ બનનાર છે એને એના પાસે નજીકમાં રહેતા એક વ્યક્તિએ ચપ્પુના ઘા માર્યા છે. એ ચપ્પુના ઘા મારવા પાછળ એમને કંઈક પ્રેમ સંબંધ, બહેન સાથે પ્રેમ સંબંધ છે એવો વહેમ રાખીને એને ઘા મારી દીધા હતા અને એની સાથે બેસેલા અન્ય વ્યક્તિને પણ એ લોકોએ એને ચપ્પુના ઘા માર્યા
પોલીસે આ બધી બાબતો આવરી લઈ અને ગુનો નોંધ્યો છે. આરોપીની ધરપકડ કરવા માટેની તજવીજ ચાલુ છે. રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા હાલ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. ત્યારે તમામ અટકળો વચ્ચે પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવી રહ્યું છે. તેમણે કહ્યું છે કે મને દિલ્હી બોલાવવામાં નથી આવ્યો. તેમજ કહ્યું કે મેં ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે. વધુમાં કહ્યું કે મને ઉમેદવાર પદેથી રદ કરવો કે યથાવત રાખવો એ મુદ્દો પાર્ટી અને સમાજ વચ્ચેનો છે. એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું. મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી. એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી હતી. અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ના કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય. એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી. રાજકોટના ધોરાજીમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરાઈ હતી અને જેમાં ધોરાજી શહેરમાં ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર સજ્જ બની રહ્યું છે. ત્યારે લોકસભાની ચૂંટણી નજીક આવતા જ પોલીસ દ્વારા પેરામિલિટરી ફોર્સની શહેરમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી, જેમાં પેરામિલિટરી ફોર્સની એક કંપની દ્વારા વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી નિરીક્ષણ કરાયું હતું. ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રામકથા મેદાન ખાતે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી, ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે આયોજન અંતર્ગત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ મંતવ્ય સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે લોકશાહીના આ મહાપર્વમાં લોકો વધુમાં વધુ મતદાન કરે અને મતાધિકારને સમજે તે હેતુથી આ આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હોવાનો સ્વીકાર કર્યો છે. આ ઉપરાંત મુખ્ય નિર્વાચન અધિકારીએ તમામ મતદાતાઓને પોતાના નામ વોટર સર્વિસ પોર્ટલમાં ચેક કરી લેવા પણ જાહેર અપીલ કરી હતી. તો મે 7ના રોજ તમામ લોકો ખૂબ જ ઉત્સાહથી વોટિંગ કરે અને લાસ્ટ ટાઈમ કરતાં અને ઇન્ડિયાના નેશનલ કરતાં પણ અમારા ગુજરાતના વોટર ટર્નઆઉટ વધે એ માટે દરેક ડિસ્ટ્રિક્ટમાં આ ટાઈપના રેલીઝ વોકથોન અલગ અલગ કાર્યક્રમ ઉજવાઈ રહે છે. આ ભાગરૂપે આજે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ વહીવટીતંત્ર, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને ઇવન કલેક્ટર સાહેબ અને જિલ્લાના સુપરિન્ટેન્ડન્ટ એસપી સાહેબ પણ આ બાઇકમાં જોડાયેલ છે. हमारा उद्देश्य है कि मैक्सिमम संख्या में ऑल फीमेल वोटर्स, यंग यूथ, न्यू वोटर्स, तमाम सीनियर सिटीजन, तमाम लोग आमा आ सेलिब्रेशन में અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આજે વર્લ્ડ ઓટિઝમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઓટિઝમ એ વિકાસલક્ષી ડિસઓર્ડર છે અને જેમાં સામાજિક ક્રિયાપ્રતિક્રિયા, સંદેશા વ્યવહાર અને વર્તનને અસર કરતો રોગ છે. તારીખ 1 અને 2 એપ્રિલના રોજ સ્પાઇન હોસ્પિટલમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 30 થી 35 જેટલા આ બીમારીથી પીડાતા દર્દીઓએ ભાગ લીધો હતો. ઓટિઝમ જાગૃતિ દિવસની ઉજવણી માટે ભવ્ય થીમ રંગનું અનાવરણ કરવામાં આવ્યું અને જેમાં સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડોક્ટર પિયુષ મિત્તલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના તબીબો તેમજ સ્ટાફના લોકોએ હાથમાં વિવિધ રંગ લગાવીને ઓટિઝમ વૃક્ષ બનાવ્યું અને જેમાં વિવિધ રંગ ભર્યા તેમજ નૃત્ય, ખેલ, બહુમુખી મુકાબલા પ્રવૃત્તિઓની સ્પર્ધા પણ યોજી હતી. આ કાર્યક્રમમાં એક મનોદિવ્યાંગ દર્દી જેણે 131મી વખત હિન્દી, ગુજરાતી અને કોરિયન ગીતો પર કોંગો વગાડવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આપણા ઇન્સ્ટિટ્યૂટમાં અમારે આ સંસ્થામાં ઓક્યુપેશન થેરપી કોલેજ છે જે ઘણા વર્ષોથી કાર્યરત છે. એ કોલેજને લીધે અમે આ દિવસની ઉજવણી કરીએ કે આમાં જે ઓટિસ્ટિક ચાઇલ્ડ હોય એના માટે ઓક્યુપેશન થેરપિસ્ટનો રોલ સૌથી અગ્રણી હોય. એટલે ઓક્યુપેશન થેરપિસ્ટ એને ટ્રેન કરે કે કેવી રીતે આઈ કોન્ટેક્ટ રાખી શકે, કમ્યુનિકેશન સ્કિલ કેવી રીતે ડેવલપ થઈ શકે. એને જોડે ફિઝિયોથેરપી વિભાગ એને કેવી રીતે કસરત કરવા, જોડે ઓડિયોલોજી વિભાગ જે કેવી રીતે બોલવાનો, શબ્દને કેવી રીતે સમજવાનો ને કેવી રીતે સમાજમાં ઉઠવાનો બેઠવાનો, કેવી રીતે પોતાનો સમજ આપવાની, ઇન્ટેલેક્ટ આપવાનો એનો ટ્રેનિંગ આપે છે. એ અવેરનેસ જાગૃત કરવા માટે અમે આ પ્રોગ્રામની ઉજવણી કરીએ છીએ. રાજ્યની અંદર હાલ વાયરલ ઇન્ફેક્શન, સ્વાઇન ફ્લૂ અને કોવિડના કેસ વધી રહ્યા છે.
તો ત્યારે અમદાવાદમાં આવેલી અસારવા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ તેમજ ઝાડા ઉલટીના દર્દીમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી બાજુ સિવિલમાં કોરોના વાયરસના 3 કેસ નોંધાયા છે, જેમાં 2 મહિલા અને 1 પુરુષ છે અને 3 સિનિયર સિટીઝન છે, તેમજ હાલ ઓક્સિજન પર છે. તો સિવિલ હોસ્પિટલમાં 1 મહિનામાં 700 થી 800 જેટલા દર્દીઓએ વાયરલ ઇન્ફેક્શનની સારવાર લીધી છે. સાથે જ સ્વાઇન ફ્લૂના દર્દી પણ વધ્યા છે. હાલ સિવિલમાં સ્વાઇન ફ્લૂના 4 દર્દી દાખલ છે. ડેફિનેટલી જેમ ગરમી વધી રહી છે એટલે અત્યારે મચ્છરજન્ય રોગોના ઉપર ઘણો કંટ્રોલ હોય, પરંતુ વાયરલ ઇન્ફેક્શન અને એની સાથે સાથે ઝાડા ઉલટી અને કમળાના કેસીસ સામે આવતા હોય છે. અત્યારે એમ કહીશું કે આ મહિનાની અંદર 700-800 જેવા દર્દીઓ વાયરલ ઇન્ફેક્શનથી સિવિલમાં સારવાર લેતા હોય છે. અને ખાસ મહત્ત્વની વસ્તુ એ છે કે અત્યારે H1N1ના પણ કેસીસ વધ્યા છે અને સિવિલમાં અત્યારે એના 4 દર્દી દાખલ છે, જેમાં 3 આપણા ગુજરાતના અને 1 મધ્યપ્રદેશનું વ્યક્તિ છે. અને આ દર્દીની એજ ગ્રુપ આપણે જોઈએ તો લગભગ 48 થી 65 વર્ષની ઉંમર છે. 2 પેશન્ટ, એક વેન્ટિલેટર પર અને એક બાયપેપ પર છે, એક ઓક્સિજન પર અને એક વ્યક્તિ સ્ટેબલ છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી. વલસાડ ચીખલી હાઈવે પર ઓવરટ્રેકને લઈને બબાલ થતા 2 ભાઈઓને ઢોર માર મારવામાં આવ્યો હતો. અવિનાશ અને વિક્કી નામના યુવાનની બબાલ થતા અવિનાશને જાતિ વિષયક ગાળો બોલી મારવાની ધમકી આપી હતી. તો વિક્કીના સાગીરતો અવિનાશની દુકાને ઘૂસી અવિનાશ અને તેમના ભાઈ ભાવેશને માર્યો હતો અને દુકાનમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જ્યારે આ મારામારીની ઘટનામાં બંને ભાઈઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરતના પૂણામાં ઈ મોપેડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી અને જેમાં ગોડાઉનમાં આગ લાગતા જ 19 ઈ મોપેડ બળીને ખાક થઈ ગયા હતા. ગોડાઉનમાં મોટી સંખ્યામાં ઈ મોપેડ મૂક્યા હતા, જેમાંથી કેટલીક મોપેડને ચાર્જિંગમાં પણ મૂકવામાં આવી હતી. જ્યારે ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે મોપેડમાં અચાનક આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગવાની ઘટના બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની 7 જેટલી ગાડી ઘટનાસ્થળે દોડી આવી હતી અને 1.5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સુરતમાં મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધાની ચકચારી ઘટના સામે આવી છે. સુરતના લિંબાયતમાં નુરાની મસ્જિદ નજીક મોડી રાત્રે મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી. બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકામાં શહેબાઝ ખાન નામના યુવકની તેમના જ મિત્ર દ્વારા હત્યા કરવામાં આવી હતી. યુવાન પર હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક વ્યક્તિ પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આજરોજ લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નુરાની મસ્જિદની પાસે આશરે રાત્રિના 9:45 આસપાસ એક બનાવ બન્યો હતો, જેમાં એક ભોગ બનનાર વ્યક્તિ જેનું નામ શહેબાઝ ખાન છે, એના મિત્રએ એની આસપાસ રહેતા એક વ્યક્તિ એની ચપ્પુના ઘા મારીને હત્યા નિપજાવી હતી. જે અનુસંધાને પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે. આ સમગ્ર બનાવમાં અત્યારે પ્રાથમિક વિગત જે પોલીસને મળી છે એ મુજબ જે ભોગ બનનાર છે એને એના સાથે નજીકમાં રહેતા એક વ્યક્તિએ ચપ્પુના ઘા માર્યા છે. એ ચપ્પુના ઘા મારવા પાછળ એમને કંઈક પ્રેમ સંબંધ, બહેન સાથે પ્રેમ સંબંધ છે એવો વહેમ રાખીને એને ઘા મારી દીધા હતા. અમદાવાદમાં 10 એપ્રિલના દિવસે સિંધી ધર્મનો પવિત્ર તહેવાર ચેટીચાંદ તેમજ 11 એપ્રિલના દિવસે ઇસ્લામ ધર્મનો પવિત્ર તહેવાર રમઝાન ઈદ છે. આ દિવસે રજાઓ જાહેર કરવામાં આવેલી હોવા છતાં અમુક શાળાઓમાં પરીક્ષા જેવા શૈક્ષણિક કાર્યો આયોજિત કરવામાં આવ્યા છે. તેની જાણ વાલીઓને થતાં જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ બાબતે
ડીઓજમાં થતાં જ તેમના દ્વારા જાહેર રજામાં તમામ શૈક્ષણિક કાર્યો પરીક્ષા રાખી શકાય નહીં તેવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. દસ અને 11 એપ્રિલ 2024ના રોજ શાળા ચાલુ રાખવામાં આવેલી છે. વાસ્તવમાં સરકારે જે જાહેરનામું બહાર પાડ્યું છે તેમાં 10/11/2024ની એપ્રિલ મહિનાની જે તારીખો છે તે જાહેર રજા તરીકે જાહેર કરવામાં આવેલી છે. એટલે એ દિવસે શાળાઓ આરએચ કાપડિયા અને શ્રેયસ ફાઉન્ડેશન આ બે સ્કૂલો માટે અહીંયા રજૂઆત આપી છે. તો અમે અત્યારે લગભગ એવી તમામ શાળાઓ માટે એક પત્ર કરી લઈએ છીએ જેથી કરીને કોઈ પણ અન્ય શાળામાં પણ આ પ્રકારનો ઇસ્યુ હોય તો એ સોલ્વ થઈ જાય. જીઓ સાહેબને અમે જાણ કરી કે જે રાજ્ય સરકાર દ્વારા જે જાહેર રજાઓ જાહેર કરવામાં આવી છે એ દિવસે કોઈ પણ શૈક્ષણિક પ્રવૃત્તિ ના થઈ શકે અને સંવિધાન આપણને અધિકાર આપે છે કે તમામ ધર્મ જ્ઞાતિના લોકો તેમની જે રિલિજિયસ પ્રેક્ટિસ છે કરી શકે છે. એ બાબતે આ રીતે રોકટોક કરવું એ ખૂબ અન્યાયપૂર્ણ વસ્તુ છે. તો આ બાબતે ડીઈઓ સાહેબ દ્વારા અમારી માંગને યોગ્ય ગણવામાં આવી અને એમની દ્વારા કહેવામાં આવ્યું કે આ પ્રકારની જો કોઈ પ્રવૃત્તિ થઈ રહી છે તો અમે એમને જાણ કરી અને અમે એમને નોટિસ ભજવીશું અને તદુપરાંત એ લોકોને અમે એક જાહેરનામું અમદાવાદ શહેર માટે એક જાહેર કરીશું કે જેની અંદર આ પ્રકારની કોઈ એક્ઝામ થતી હોય તો એક્ઝામ કે શૈક્ષણિક પ્રવૃત્તિ તેને રદ કરવામાં આવે. મેટ્રો 10માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.